અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા બિરબલની ચતુરાઈ। અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવ્યો। બાદશાહે પૂછ્યું, શું છે આની અંદર? દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે। તે શેને માટે? બાદશાહે પૂછ્યું। માફી માંગુ છું હજૂર, દરબારી બોલ્યો, પરંતુ અમે બિરબલની બુદ્ધિની કસોટી કરવા માગીએ છીએ। અમે ઈચ્છીએ છીએ કે બિરબલ આ રેતમાંથી ખાંડને અલગ કરે। બાદશાહે કહ્યું, જોઈ લે બિરબલ, રોજ તારી સામે એક નવી મુશ્કેલી મૂકવામાં આવે છે। હવે તારે આ રેતને પાણીમાં ગોળ્યા વિના તેમાંથી ખાંડને અલગ કરવાની છે। કોઈ વાંધો નહીં જહાપના, બિરબલે કહ્યું, આ તો મારા ડાબા હાથનો ખેલ છે, કહીને બિરબલે કાચનો વાટકો હાથમાં લીધો અને દરબારમાંથી બહાર જતો રહ્યો। બિરબલ બાગમાં જઈને રોકાઈ ગયો અને કાચના વાટકામાંનું મિશ્રણ એક આંબાની આજુબાજુ વેરી દીધું। આ તમે શું કરી રહ્યા છો? એક દરબારી પૂછ્યું। આ તને કાલે ખબર પડશે, બિરબલે કહ્યું। બીજા દિવસે બધા તે આંબા નીચે પહોંચ્યા, જ્યાં હવે માત્ર રેત જ પડી હતી। ખાંડના બધા દાણાને કીડીઓ લઈને પોતાના દરમાં મૂકી દીધા હતા। અમુક કીડીઓ તો હજુ પણ ખાંડના દાણાને ઘસેડીને લઈ જઈ રહી હતી, પરંતુ બધી ખાંડ ક્યાં ગઈ? એક દરબારીએ પૂછ્યું। રેતથી અલગ થઈ ગઈ, બિરબલે કહ્યું। બધા જોરથી હસી પડ્યા। બાદશાહે દરબારીને કહ્યું કે જો હવે તારે ખાંડ જોઈતી હોય તો કીડીઓના દરમાં ઘૂસવું પડશે। બધા જોરથી હસ્યા અને બિરબલની ચતુરાઈના વખાણ કર્યા। બીજી વાર્તા છે આંધળા લોકો। એક વખત અકબર રાજા પોતાનો દરબાર ભરીને બેઠા હતા। અકબરને એક વિચાર આવ્યો। તેણે બિરબલને કહ્યું, આપણા રાજ્યમાં કેટલા આંધળા લોકો છે તેની ગણતરી કરવી છે। બિરબલે વિચાર્યું, બાદશાહ આવા નકામા કાર્ય કરે છે, માટે તેમને પાઠ ભણાવવો પડશે। તેણે એક યુક્તિ બનાવી અને આંધળા લોકોની ગણતરી કરવાની જવાબદારી લઈ લીધી। બિરબલ બીજા દિવસે સવારના રાજ્યના મુખ્ય રાજમાર્ગ પર બેસીને બૂટ ચંપલ બનાવવા લાગ્યા। સૌપ્રથમ અકબરની સવારી ત્યાંથી પસાર થઈ। અકબરે બિરબલને બૂટ ચંપલ સીવતા જોઈને પૂછ્યું, બિરબલ, આ શું કરી રહ્યો છે? બિરબલે કહ્યું, કશું નહીં। અકબરે વિચાર્યું, આવું કરવા પાછળ બિરબલની કોઈ યુક્તિ હશે। તેઓ ત્યાંથી ચાલ્યા ગયા। ત્યારબાદ જેટલા લોકો ત્યાંથી નીકળ્યા તેઓએ બિરબલને એક જ સવાલ પૂછ્યો, બિરબલ, આ શું કરી રહ્યો છે? બીજા દિવસે બિરબલ એક લિસ્ટ લઈને અકબરના દરબારમાં આવ્યો। બિરબલે અકબરને સલામ કરીને કહ્યું, જહાપના, મેં આંધળા લોકોની ગણતરી કરી લીધી છે। અકબરે બિરબલને તે નામને જાહેર કરવાનું કહ્યું। બિરબલ નામ વાંચવા લાગ્યો। સૌ પ્રથમ અકબરનું નામ, બાદમાં જેઓએ બિરબલને રસ્તા પર બૂટ ચંપલ બનાવતા જોયા બાદ પૂછ્યું હતું તેમના નામ આવ્યા। અકબર પોતાનું નામ સાંભળીને ગુસ્સે થઈ ગયા। તેમણે બિરબલને પૂછ્યું, તે કયા કારણે મને આંધળો કહ્યો? મારી બંને આંખો સલામત છે। બિરબલે સલામ કરીને કહ્યું, જહાપના, ગઈકાલે રાજમાર્ગ પર હું બૂટ ચંપલ બનાવતો હતો ત્યારે તમે મને પૂછ્યું હતું કે બિરબલ આ શું કરી રહ્યો છે? તમને આંખોથી દેખાતું ન હતું, માટે જ તમે આ પ્રશ્ન મને પૂછેલો। બિરબલની ચતુરાઈથી બાદશાહ રાજી થઈ ગયા અને બિરબલને ઇનામ આપ્યું। Thanks for watching.